કુળદેવી પ્રત્યે કે તમે જે ખાઓ એને ધરાવો, પાણી પીવો તો એને ધરાવો, ગમે તે વસ્તુ લાવો તો એને ધરાવો, બરોબર? તો કે છે કે માતાજી એને ધરાવાથી શું થશે? અમુક તો એવું કે 12 મહિને એકવાર નિવેદન એટલે આવી જાય, બધું ના હોય શું કરવાનું હોય? એવાનું વાપરવું. પછી કે એક દાડો જો ગોણું ધરાવવાનું ભૂલી જાય તો કે માતા મારી નાખશે. કે બોડી છે માતા કે તમે એક દાડો કદાચ ગોણું આજે ધરાવીને કાલ ભૂલી ગયા તો તમને મારે? એટલે આવો ડર કોઈ ગાલે કે ભાઈ આ નવું કરવટું ના કરાય, આવનારી વસ્તી નહીં કરે તો આવું. આવો ડર આવનારી વસ્તી ને તમારી માતા આશીર્વાદ રૂપે અને એવી પ્રેરણા છે ને એ જાતે તમારા કરતા હારી ભક્તિ કરે. હવે વાત રહી કે કેમ માતાજી નો પ્રસાદ ધરાવવાનો આવું, એનો ધરાવ